માણસા શહેરમાં આનંદીમાના વડલે દિવ્યાંગ લાભાર્થીઓને સાધન વિતરણનો કાર્યક્રમ શનિવારે યોજાયો હતો. દિવ્યાંગજનોના જીવનમાં આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતાનો નવો પ્રકાશ લાવવાના હેતુથી મહેસાણા લોકસભાના સાંસદ હરિભાઈ પટેલના પ્રયત્નોથી ભારત સરકારની EADP યોજના અંતર્ગત નિઃશુલ્ક સહાયતા સાધન વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં 232 દિવ્યાંગ લાભાર્થીઓને 37 લાખથી વધુ મૂલ્યના 409 સહાયતા સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત તમામ લોકોએ દિવ્યાંગજનોને વંદન પણ કર્યા હતા. આ કાર્યક્રમમાં સાંસદ હરિભાઈ પટેલ, ધારાસભ્ય જયેશ પટેલ, કલેક્ટર રવિન્દ્ર ખતાલે, પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી, મામલતદાર AM જોશી, નગરપાલિકા પ્રમુખ જ્યોત્સનાબેન વાઘેલા, સેવાનુરાગી દિનેશભાઈ વ્યાસ, શહેર ભાજપ પ્રમુખ શશિકાંતભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ રમેશસિંહ રાઠોડ, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ કિરપાલસિંહ ચાવડા, તાલુકા પંચાયત પ્રમુખ ભરતસિંહ રાઠોડ સહિત અન્ય આગેવાનો, હોદ્દેદારો, દિવ્યાંગજનો, તેમના પરિવારો તથા મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા.